તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે એક ઘી દેખાતું હશે, દેખાય છે? ભાઈ દાંત કાઢો માં. આ ઘી સાધનાથી સિદ્ધ કરી અને હિમાલયની તળેટીથી લાવ્યો છું. એટલે તમને બધાને એવું લાગે કે ઘી તો એકદમ પીળું અને વ્હાઈટ હોય, હા કે ના? પણ અમુક એની પ્રક્રિયા કરી અને ચમત્કારિક શક્તિથી આને સિદ્ધ કરી લાવ્યો છું, એટલે થોડું એકદમ વ્હાઈટ અને પારદર્શક છે. દોસ્તો, તમને બધાને ચમત્કાર લાગ્યો? તો તમે જોઈ શકો છો કે નાનકડો એવો હવનકુંડ આપણે બનાવેલો હતો કે જેની અંદર પત્તીના ટુકડા નાખેલા હતા અને ઉપર આપણે આ સાધનાથી સિદ્ધ કરેલું ઘી નાખ્યું, એટલે ડાયરેક્ટ જ આગ ઉત્પન્ન થઈ અને તમને દરેકને ચમત્કાર લાગ્યો, હા કે ના? પરંતુ આ જ વસ્તુ માટે હું સુરેન્દ્રનગરથી અહીંયા સમજાવવા તમને આવ્યો છું કે આવો દુનિયામાં ક્યાંય ચમત્કાર હોતો નથી. સાહેબે સુંદર મજાની મારો પરિચય આપ્યો ત્યારે વાત કરી હતી કે જ્યાં જ્યાં પણ હશે ને ત્યાં કંઈક વૈજ્ઞાનિક તથ્ય કે કારણ હશે. એટલે જ્યારે મેં અહીંયા નાનકડો એવો હવનકુંડ તૈયાર કરેલો હતો, એ હવનકુંડની અંદર મેં આ એક કેમિકલ નાખી દીધું હતું અને એ કેમિકલનું નામ હતું પોટેશિયમ પરમેંગેનેટ. શું નામ હતું? વેરી ગુડ. આ પોટેશિયમ પરમેંગેનેટ નાખ્યું અને પછી જેવો સાહેબ એમ બોલ્યો કે આ સાધનાથી સિદ્ધ કરેલું ઘી, એટલે આ તો બધા ગ્રામ્ય બાળકો તરત ઓળખી ગયા કે ઘી આવું હોય નહીં. પરંતુ જ્યારે મેં કીધું કે સાધનાથી સિદ્ધ કરેલું છે ને તંત્ર મંત્ર વાળું છે, એટલે પાછો વિશ્વાસ બેસી ગયો, બરાબર? પણ આ કોઈ ઘી ન હતું, એક કેમિકલ હતું, એનું નામ હતું ગ્લિસરીન. શું નામ હતું? ગ્લિસરીન. હવે આ છે પોટેશિયમ અને આ છે ગ્લિસરીન. બંને વસ્તુ ભેગી થઈ એટલે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાના હિસાબે અંદર આગ ઉત્પન્ન થઈ. તમને, મને અને આપણા સમાજના લોકોને એવું લાગે કે આ દિવ્ય શક્તિ અને સાધનાની તાકાતથી મૂકી દઈએ, સાધનાની તાકાતથી આગ ઉત્પન્ન થઈ. પણ હકીકતમાં એવું હતું. તો દરેક બાળકોને આ તમને દરેકને ગણપતિની એક મૂર્તિ દેખાતી હશે, દેખાય છે? છાપામાં અને ટીવીમાં એવું આવે કે ચમત્કારિક મૂર્તિ દૂધ પી ગઈ. શું પી ગઈ? અને આપણે દરેકને ચમત્કાર લાગે, આપણે જઈને ત્યાં પગે લાગવા માંડીએ, પગે લાગીએ, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, જેવી દરેકની શક્તિ એવી ભક્તિ એમ કરી અને લાખો રૂપિયા લઈ અને બીજા ગામ વયા જાય. બીજા ગામ જઈ અને કહે કે આ મૂર્તિ 5000 વર્ષ જૂની છે અને આ ચમત્કારિક મૂર્તિ છે, દૂધ પીવે છે. એટલે આપણે બધાને આસ્થા બેસે. આપણે પૂછીશ કે કોઈને પ્રશ્ન હોય તો. દોસ્તો, જ્યારે મેં તમને બધાને એમ કહ્યું કે ચમત્કારિક મૂર્તિ દૂધ પીવે છે અને હવે આપણે પાણી પીવડાવશું, એટલે તમારા બધાના ચહેરા ઉપર રોનક આવી ગઈ કે અમારી સમક્ષ ગણપતિ દાદા દૂધ પી જશે. પણ છે જો દોસ્તો, થોડા દૂર બેઠા એ બાળકોને નહીં દેખાય, પણ અહીંયા એક હોલ છે અને એવો જ એક હોલ તળિયે છે અને ટોટલ મારી પાસે 2 ગ્લાસ છે, એક અહીંયા અને આમાં પણ 2 ગ્લાસ છે. એક આ મોટો છે અને એક નાનો છે, એટલે ટોટલ 2 ગ્લાસ છે. હવે આ જે 2 ગ્લાસ છે એમાં વચ્ચેના ભાગમાં પોલાણ છે, પણ હું અહીંયા હાથ રાખી દઈશ આવી રીતે અને આ પાણી અહીંથી નાખીશ એટલે પાણી ક્યાં વયું જશે? હા, નીચે જશે. કારણ
કે અહીંયા હાથ છે આંગળી ઉપર એટલે હવા જગ્યા રોકે, વિજ્ઞાનનો નિયમ છે. એટલે પાણી અંદર જશે નહીં. 2 દિવસ ઊભો રહું તો પણ પાણી અંદર જશે નહીં. પણ મારે તમારા બધાનું ધ્યાન ભટકાવવા માટે ઢોંગ ને ધતિંગ કરવા પડે ને, એટલે પછી મેં અહીંથી હાથ લઈ લીધો, તમને બધાને વાતોમાં રાખ્યા. સરે થોડો કેમેરો ક્લોઝ કર્યો એટલે મેં કાણું ના દેખાય એટલે ગણપતિ આડા કરી દીધા અને આવી રીતે ધીમે રહી નમાવ્યા. તમને એમ થયું કે સુંદરની વાટે ગણપતિ દાદા પાણી પી ગયા, પણ હકીકતમાં અહીંથી દબાણ થયું, અહીંથી ને હવા નીકળવા માટેનું માધ્યમ બની ગયું અને વચ્ચેના પોલાણના ભાગમાં પાણી આવી ગયું. ગણપતિએ પાણી પીધું નહોતું, ગણપતિને ને પાણીને કઈ લેવા દેવા નહોતું અને ગણપતિની મૂર્તિ પ્લાસ્ટિકની હતી, કોઈ ચમત્કારિક મૂર્તિ હતી નહીં. એટલે હવે જે બધાને ઓલા 3 વિષયમાં 100 માંથી માર્ક જોતા હતા એ મહેનત કરીને સરે કીધું તું એવી રીતે મળશે, ગણપતિ આપશે. આ પ્રયોગ એક તમે ખાલી શીખી જાવ એટલે મહિને 1.5 થી 2 લાખ રૂપિયા તમે આરામથી પાડો. 3 જ દિવસ કામ કરવાનું. દેખાય છે? સુરેન્દ્રનગર લઈ જાઓ. હવે સમજી લો, હમણાં કીધું તો એવી રીતે હવે સમજી લો દોસ્તો. મેટ્રો સિટી અહીંયા ધ્યાન. આ તમે જોઈ શકો છો કે મારી પાસે એક કપૂરની ગોટી છે કે જે ઘણી બધી છે, તમને અહીંયા બધાને દેખાતી હશે. પણ આવા લોકો એવું એટલે આગ બહારની સાઈડ થતી હતી અને હવામાં રહેલો ઓક્સિજન એ આગને મળતો હતો. પરંતુ જ્યારે મેં મારું મોં બંધ કરી દીધું એટલે હવામાં રહેલો ઓક્સિજન એ આગને મળવાનો બંધ થઈ ગયો અને આપણે શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એ ડાયરેક્ટ આગના સંપર્કમાં આવી અને એના હિસાબે આગ બંધ થઈ ગઈ. અને આવા લોકો એમ કે અમારી દિવ્ય શક્તિ અને સાધનાથી અમે આગ થઈએ છીએ, પણ હકીકતમાં વિજ્ઞાનના સિદ્ધાંત અને નિયમના હિસાબે આ પ્રયોગ
આમ પકડી અને સાહેબ અમે કાઠિયાવાડ ગયો તો પાછા ન પડી બરોબર એટલે આવી રીતે કરી અને પછી તમને સરસ મજાના સપના દેખાડ્યા હતા હા કે ના પણ આપણે શું સમજવાનું છે જે આવા લોકો છે લે બાબુ સમાજમાં અસામાજિક તત્વો